હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી બનાવવાના છીએ અને ખૂબ જ થોડી સામગ્રીમાં બનીને તૈયાર થઈ જશે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ। અને જો તમે નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જો ફ્રેન્ડ્સ, આપણે કઢાઈ લઈ લઈશું એક અને ગેસ ચાલુ કરી દઈશું। અને મેં 500 ગ્રામ જેટલા તલ લીધા છે, સાફ કરીને લઈ લીધા છે। એને આપણે સરસ રીતે શેકી લઈશું। શેકવાથી આપણે તલ વાટવાના નથી, આખા જ રાખવાના છે, એટલે એનો કચાશ ના લાગે અને સરસ શેકાઈ જાય અને ચીકીનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે, એના માટે આપણે એને શેકી લેવાની છે। જો 4-5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા તલ શેકાઈ ગયા છે અને એમાંથી તળતળ અવાજ પણ આવી રહ્યો છે। તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું। કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને મેં 500 ગ્રામ તલ લીધા છે, એની સામે મેં 150 ગ્રામ જેટલો ગોળ લીધો છે। તમને ગળી જોઈએ એ પ્રમાણે તમે ગોળ લઈ શકો છો। તો હવે એનો આપણે ગોળનો પાયો કરી લઈશું। આપણે બરાબર હલાવીશું। આપણે જો આપણો ગોળ બધું જ મેલ્ટ થઈ ગયું છે, 1-8 મિનિટ જેવું થયું છે। હજી આપણે 1-8 મિનિટ સુધી રાખીશું એટલે થોડીક આપણી જે ગોળનો પાયો છે એ થોડોક પાકળ થઈ જાય અને પાકી જાય, એટલે કે આપણી પછી તલની ચીક્કી જામે। એટલે થોડું હજી 1-8 મિનિટ સુધી આપણે હલાવતા રહીશું। જો હવે આપણે સરસ આપણો પાયો થઈ ગયો છે। હવે એમાં આપણે તલ નાખી દઈશું અને બરાબર હલાવી દઈશું। આપણે જો આપણું સરસ મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે એને આપણે ઠાળી લઈશું। જો આપણે એક થાળીમાં ઘીથી આપણે કોટિંગ કરી લઈશું અને હવે આ જે મિશ્રણ રાખ્યું છે એ આપણે અંદર નાખી દઈશું। જો આપણે ફટાફટ કરીને આપણે અહીંયા ઠાળી દેવાની છે, નહીં તો પછી અંદર જ જામી જશે। જો સરસ મજાની આપણે સુખડી ઠારી દીધી છે તલની। હવે આપણે એ ઠંડી થાય પછી તમને એના પીસ કરીને બતાવીશ। જો ફ્રેન્ડ્સ, સરસ મજાની આપણી તલની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે। જો મસ્ત બની છે। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।